પોરબંદર શહેરના વિકાસ કાર્યોને લઈને મહાનગરપાલિકા ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી છે. હાલ મહાનગરપાલિકામાં કોઈ ચૂંટાયેલી બોડી કાર્યરત નથી અને વહીવટદારના શાસન હેઠળ કામકાજ ચાલી રહ્યું છે. તેવા સમયે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં ભાજપના પૂર્વ સુધરાઈ સભ્યોને આમંત્રિત કરી તેમના હાથે ખાતમુહૂર્ત કરાવવામાં આવતા રાજકીય વિવાદ ઊભો થયો છે. શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોના પ્રારંભ સમયે સત્તાવાર રીતે વહીવટદાર તંત્ર દ્વારા આયોજન થતું હોવા છતાં કાર્યક્રમોમાં ભાજપના પૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અને નવાઈની વાત એ છે કે તાજેતરના મુખ્યમંત્રી જે કરોડોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરીને ગયા હતા તે જ વિકાસ કાર્યોના ફરી ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, જેને લઈને પ્રજામાં પણ આશ્ચર્ય જોવા મળે છે. બીજી તરફ આ મુદ્દે કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે મહાનગરપાલિકામાં હાલ કોઈ રાજકીય બોડી નથી, છતાં ભાજપનો આડકતરો કબજો યથાવત જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના પ્રતિનિધિઓએ જણાવ્યું કે જ્યારે વહીવટદાર શાસન હોય ત્યારે તમામ કાર્યક્રમો તટસ્થ અને પ્રશાસનિક ધોરણે થવા જોઈએ, પરંતુ હાલ જે રીતે ભાજપના પૂર્વ સભ્યોને આગળ રાખીને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે તે પ્રશાસનિક પારદર્શિતાને પ્રશ્ન હેઠળ મૂકે છે. તેમણે આ બાબતને લોકશાહી મૂલ્યો વિરુદ્ધ ગણાવી તંત્ર પર રાજકીય પ્રભાવ હેઠળ કાર્ય કરવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે આ મુદ્દે પારદર્શિતા અને સમાનતા જાળવવાની માંગ કરી છે. હાલ કોઈ ચૂંટાયેલી બોડી નથી અને વહીવટદાર દ્વારા શાસન ચલાવવામાં આવે છે, ત્યારે પ્રોટોકોલ મુજબ સરકારી અધિકારીઓએ જ આ પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. પરંતુ ભાજપના પૂર્વ સભ્યોના હાથે ખાતમુહૂર્ત કરાવીને મનપા તંત્ર ભાજપના ઇશારે ચાલતું હોય તેવું સાબિત થઈ રહ્યું છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ ચૂંટણી વિના જ મનપામાં સત્તા ભોગવી રહ્યું છે. જરૂર અત્યારે મહાનગરપાલિકામાં પહેલા તો કોઈ પણ પક્ષની બોડી ના હોય. ખરેખર તો મહાનગરપાલિકાએ પોતાએ જ ત્યાં પોતાને વિકાસના કામ કરવા હોય તો પોતે જ ખાતમુહૂર્ત કરવા જોઈએ. એની બદલે એટલા સમયથી માનો કે 1 વર્ષથી કોઈની બોડી નથી, છતાં પણ ભારતીય જનતા પાર્ટીનો મહાનગરપાલિકામાં અડ્ડો બનાવી દીધો હોય એવા કાર્યો થઈ રહ્યા છે. એકને ખાતમુહૂર્ત કે જે વર્ષથી પહેલા ખાતમુહૂર્ત થયું હોય, મુખ્યમંત્રી આવીને કર્યું હોય, એને ખાતમુહૂર્ત આ ભાજપના મળતિયા પાસે પાછા કરાવવામાં આવે છે. અને મારું કહેવાનું તો એ છે કે ખરેખર કોઈની બોડી ના હોય તો વિપક્ષને પણ બોલાવવા જોઈએ, ભાજપને પણ બોલાવવા જોઈએ, કાં તો કોઈને ન બોલાવવા જોઈએ અને નવા ખાતમુહૂર્ત કરવા જોઈએ. એકને એક વસ્તુના વારંવાર ખાતમુહૂર્ત કરી અને પ્રજા પોરબંદરની જનતાને ઉલ્લુ બનાવવાનું કામ આ લોકો કરે છે. મારું કહેવાનું એ છે કે ખરેખર પ્રજાહિત કામ કરવા જોઈએ. અને આજે મહાનગરપાલિકામાં જે વહીવટ હાલે છે એ ધારાસભ્યના મળતિયાઓ અને એને આજુબાજુ ફરનારા લોકો છે, એને જ કોન્ટ્રાક્ટો મળે છે, એના ટેન્ડર પાસ કરાવવામાં આવે છે અને એના ઘર ભરવા માટે જ બીજી તરફ આ મામલે મ્યુનિસિપલ કમિશનરને પૂછતા તેઓ ગોળ વાતો કરી પ્રશ્નને ટાળી રહ્યા હતા અને પૂર્વ સુધરાઈ સભ્યોને આમંત્રણ અપાતું હોવાનો સ્વીકાર પણ કર્યો હતો. ખાતમુહૂર્ત થાય કે એમાં માટે વહીવટદાર શાસન હોવા છતાં રાજકીય આગેવાનોને અને ચોક્કસ પક્ષના હાજર રાખવાનો એના હાથે થાય છે. જે ખાતમુહૂર્ત કરવામાં આવે એમાં નાગરિકોને પણ આપણે સાંકળવા જરૂરી છે ને એના એ કારણને લઈ નાગરિકો અને પદાધિકારીઓ સાંકળી અને આપણે કામગીરી કરવામાં આવે. એટલા માટે જ કહું છું કે પૂર્વ સુધરાઈ સભ્યો જે પણ પક્ષના હોય એને આપણે સાથે લઈ અને કામગીરી કરીએ. અમારી પદ્ધતિ છે કે જે પૂર્વ કાઉન્સિલર હોય એને જાણ કરવી અને એમને પૂર્વ કાઉન્સિલરને બોલાવવા. કાઉન્સિલરો પાસે આપણે ખાતમુહૂર્ત નથી કરાવ્યા, કાઉન્સિલરો પાસે આપણે કામની શરૂઆત કરાવી છે. સીએમ સાહેબ દ્વારા આપણે ખાતમુહૂર્ત કરાવી છે અને સ્થળ પર કામગીરી આપણે શરૂઆત કરાવેલી છે અને એમાં એમને હાજર રાખવામાં આવેલા છે. કોઈ હોદ્દેદાર નથી એટલા માટે કે જે પૂર્વ સભાસદો છે એમને આપણે બોલાવવામાં આવે છે. એવું કઈ જોગવાઈ નથી પૂર્વ રાજકીય પક્ષોને નથી, ખાલી એક જ પક્ષને કહેવામાં આવે એના હાથે થાય છે બધું. એટલે અમે પક્ષ નહીં જોતા જે પૂર્વ સભાસદો છે એમને જ બોલાવવામાં આવે. વહીવટદાર સાહેબ એમના બીજા કામગીરીમાં વ્યસ્ત હોય એટલે આવી છે. વહીવટદાર સાહેબની ઉપસ્થિતિમાં જે કાર્યક્રમ થયો ના, મહાનગરપાલિકાના અધિકારીની ઉપસ્થિતિમાં જ
આ સમગ્ર મામલો ત્યારે વધુ ચર્ચાસ્પદ બન્યો છે જ્યારે શહેરમાં કરોડોના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. આવા સમયમાં રાજકીય વિવાદો ઊભા થવાથી વિકાસ પ્રક્રિયામાં પણ અસર થવાની શક્યતા છે. ત્યારે નાગરિકોમાં પણ આ મુદ્દે તંત્રની ભૂમિકા અંગે સવાલ ઉઠી રહ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.